કોન્ટ્રાક્ટરે ના પાડી દીધી કે હવે કામ બંધ કરી દે, હવે અમે કામ કરવાના નથી. અને કોન્ટ્રાક્ટરના તરફથી ના આવી ગઈ એટલે મજૂરો હવે એક દિવસ પછી મજૂરી કરવા આવવાના નથી. સ્કૂલનું બાંધકામ અધૂરું રહી જશે અને બાપજી એનું ઉદ્ઘાટન કરવા આવવાના છે, તો આપણે ઉદ્ઘાટનની તારીખ ન જાળવી શકીશું. હરિસિંહજી મહિડાને ખૂબ ચિંતા થવા માંડી, એની ઊંઘ હરામ થઈ ગઈ. કેટલા દિવસ સુધી સંઘર્ષ કર્યા પછી એણે પોતાના ભાઈને વાત કરી, જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પણ ચેરમેન અને મોટું પ્રભાત જીન છે આજે તેના નામનું, એ તે વખતે કોઓપરેટિવ જીન હતું મોટું, એ તેના પણ ચેરમેન. એટલે પોતાના મોટા ભાઈ છે એમ માનીને એણે વાત કરી કે 17,000 રૂપિયા કાંઈથી પણ તમે મને ઓછીના લાવીને આપી દો, જેમ જેમ આવશે દાન તેમ હું તમને લાવીને આપી દઈશ, પણ મજૂરો કામ કરતા નથી, કાલથી આવવાના નથી અને કામ અધૂરું રહેશે. બાપજીએ તો ઉદ્ઘાટનની તારીખ આપી દીધી છે, આપણે તે જાળવવી જોઈશે. પોતાના મોટા ભાઈની આગળ વાત મૂકી દીધી અને સૂતા, પણ ઊંઘ નહીં આવી. બીજે દિવસે સવાર થઈ એટલે મોટા ભાઈ એક ડબ્બો લઈને આવ્યા પિત્તળનો. સોનાના દાગીના પિત્તળના ડબ્બામાં લઈને આવ્યા અને હરિસિંહજી મહિડાને પ્રભાતસિંહજી મહિડા ડબ્બો આપીને કહે છે કે તારા ભાભી સાહેબે આ દાગીનાનો ડબ્બો આપી દીધો છે. હું બેંકમાંથી પૈસા આપી નહીં શકું, હું જીનમાંથી પૈસા આપી નહીં શકું. બેંકના પૈસા મારી માલિકીના નથી ને જીનના પૈસા પણ મારી માલિકીના નથી. આ તારી ભાભીએ આપેલો આ ડબ્બો હું તને આપી દઉં અને ભરૂચના માર્કેટમાં કે સુરતના માર્કેટમાં વેચીને તારા 17,000 રૂપિયા મેળવીને તું મજૂરોને પૈસા ચૂકવી દે. હરિસિંહજી મહિડા દ્વિધામાં પડ્યા. જેને બાપજી એમ કહ્યું હતું નારેશ્વરની ભૂમિ પર અનેક વખત, આઈ વિલ બી બાય હાર્ટ એન્ડ સોલ વિથ યુ, હું તારી સાથે મારા હૃદય અને આત્માથી તારી સાથે છું, એવું પ્રોમિસ બાપજી અનેક વખત એને આપેલું. હરિસિંહજી મહિડા ગૂંચવાયા. તો કે નહીં, ભાભી સાહેબના દાગીના વેચીને હું આ ધંધો કરું એ બહુ સારું નહીં કહેવાય. ડબ્બો પાછો આપી દીધો. બહુ પ્રયત્ન કર્યો આખો દિવસ, એક પૈસો આમ તેમથી મળ્યો નહીં. તે દિવસે સૂતા સ્વપ્નમાં બાપજીએ દર્શન આપ્યા અને દર્શન આપીને એક મુસ્લિમ ભાઈનું ઘર બતાવ્યું. બાજુમાં એક નાનું સરખું ગામ છે અને તે ગામના એક મુસ્લિમ ખેડૂતનું ઘર બતાવીને એમને બતાવ્યું કે અમને ત્યાં જા, તારા પૈસા તૈયાર છે. અને બીજે દિવસે હરિસિંહજી મહિડાએ મુસ્લિમ ભાઈને ત્યાં ગયા. પરિવારના જેવો એમની સાથે સંબંધ. કલાક 2 કલાક બેઠા ને માંગણી નહીં કરી શક્યા. અંગત સંબંધની અંદર પૈસાની લેનદેન કરવી એ બહુ સારી નહીં એમ માનીને માંગણી નહીં કરી પૈસાની. અને ઉઠીને જ્યારે કોફી પીને બહાર નીકળતા હતા ત્યારે પેલા મુસ્લિમ ભાઈએ ખેડૂતે એમ કહ્યું, મહિડા સાહેબ, કોઈ દિવસ નહીં ને આજે તમે મારે ઘેર આટલો બધો વખત બેઠા, જરૂર તમે કોઈ કામ લઈને આવ્યા છો પણ તમારાથી બોલાતું નથી એમ કે. અને બાપજીએ બોલાવાને માટે પણ મુસ્લિમને પ્રેરણા આપી કે હજુ તો બોલો, ઉમરો ઓળંગીને બહાર નીકળો છો ત્યારે. અને હરિસિંહજીએ કહ્યું કે ખરેખર હું તમારી પાસે સ્કૂલને માટે પૈસા લેવા આવેલો, કારણ કે મને બાપજીએ સંકેત કર્યો રાતે ગઈકાલે સ્વપ્નમાં કે તું આમની પાસે જા અને તારા પૈસા તૈયાર છે. કે સાચી વાત છે, બાપજીએ મને પણ ગઈકાલે સ્વપ્નું આપીને સંકેત કર્યો અને મેં રાતે 17,000 રૂપિયાનું બંડલ બાંધીને તમારા માટે તૈયાર રાખ્યું છે, લેતા જાઓ. અને તે 17,000 રૂપિયા આપ્યા. આ અમનની અવસ્થા છે, આ અધિમનસની અવસ્થા છે, આ કૃષ્ણ કોન્શિયસનેસની અવસ્થા છે, આ દ્વારિકાના ધણીની ને ડાકોરના ધણીની અવસ્થા છે. અને તે અવસ્થા બાપજી જ્યારે નારેશ્વરમાં હતા ત્યારે પણ એ અવસ્થાનો અનુભવ કરાવતા અને બાપજીએ હરદ્વારમાં દેહ છોડી દીધો ત્યાર પછી પણ એ આ અવસ્થાનો અનુભવ કરાવે છે. મારા ગામની બાજુમાં એક ઉતરાજ કરીને ગામ છે. પાઠક સાહેબ એ ગામથી પણ સુપેરે માહિતગાર છે. વિરમજી પ્રસાદ પણ એ ગામથી સુપેરે માહિતગાર છે. રમેશભાઈ કરીને બહુ પ્રગતિશીલ ખેડૂત હતા, બાપજીના અનન્ય ભક્ત. બાપજીએ દેહ છોડી દીધા પછી 5-7 વર્ષે કોસંબાના પંડિતજીએ કીર્તન કરવાને માટે રમેશભાઈએ પોતાને ઘેર બોલાવ્યા અને તે પંડિતજી કીર્તન કરે છે. રમેશભાઈને ત્યાં નાનું સરખું ગામ, 3 મોટા ખંડનું મકાન છે,
પાછળ પણ દરવાજો અને આગળ પણ દરવાજો, ગામડામાં બંને દિશામાં દરવાજો હોય, ગમે ત્યાંથી તમે આવી શકો. પંડિતજીએ કીર્તનની શરૂઆત કરી. કીર્તન કરતા 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 રાતના 1-1:30 વાગ્યો. દત્ત બાવની ગાઈ રહ્યા છે. દત્ત બાવની પંડિતજી ખૂબ ભાવપૂર્વક ગાય છે. અને તે વખતે કામવાળી બાઈ એ સકરટેટી મોડી રહી છે પ્રસાદને માટેની. કામવાળી બાઈએ માત્ર બાપજીનો ફોટો જોયો છે કે આ મારા માલિકનો મહારાજ છે કોઈ. અભણ બાઈ, આદિવાસી બાઈ, એને ખબર નથી કે આ ફોટો કોનો છે. એને તો કચરો વાળતા વાળતા ઘડિયાળની ઉપર ટાંગેલો બાપજીનો ફોટો જોયો હશે, જે ફોટો મૂકીને કોસંબાના પંડિતજી કીર્તન કરી રહ્યા હતા. દત્ત બાવની પૂરી થવા આવી. સકરટેટી મોડતી કામવાળી બાઈ પણ સકરટેટીના બધા છોડા ભેગા કરી રહી છે. એટલામાં પાછળના દરવાજે કોઈ અથડાયું હોય એવો મોટો અવાજ થયો. કામવાળી બાઈ દોડી પાછળના દરવાજે. કોણ છે પાછળ ઢોરની? પાડિયું છૂટી ગયું હશે, અને છૂટી ગયેલું પાડિયું બારણામાં માથું મારતું હશે એમ મારીને કામવાળી બાઈએ ટોલ્લા પર મૂકેલી ડાંગ ઉતારી અને ડાંગ ઉતારીને દરવાજો પાછળનો ખોલ્યો. જે પાડ્યું હશે ને અંદર ઘૂસી આવશે, હું દરવાજો ખોલીશ તો ને આ લોકો તો બધા કીર્તન કરે છે, એ લોકોને ડિસ્ટર્બન્સ થશે. બાઈએ ડાંગ ઉતારી ઉપરથી ને દરવાજો ખોલ્યો. અને જેવો દરવાજો ખોલ્યો એવો દરવાજો ખોલે છે તો તેની સામે અને બાપજી સદૈવ ઉભા રહેલા પોતાની ડાંગ પકડીને કામવાળી બાઈએ પ્રત્યક્ષ દર્શન કર્યા. બાપજીનો હરદ્વારમાં દેહ છોડી દીધા પછીની 7 વર્ષે બનેલી આ ઘટના છે. અને પ્રત્યક્ષ દર્શન કર્યા. કામવાળી બાઈ વિચારમાં પડી ગઈ કે બાપજી ઉભા છે, હશે છે. એક હાથમાં દંડ પકડો છે ને બીજો હાથ બાપજીએ ઊંચો રાખ્યો છે. ફોટો પણ છે. મેં આપણા અનિલભાઈને તો એક ફોટો જોયો છે બોમ્બે. કામવાળી બાઈ બાપજીને કઈ કહું આમ તેમ કહેવાનું બોલવાનું કરતા સીધી સફાળી આગળ દોડી અને આગળ દોડીને પંડિતજી બાવની ગાઈ રહ્યા હતા. તે પંડિતજીને પેલા ઘરના માણસોને કહે છે કે મહારાજ રસ્તો ભૂલી ગયા, આગળના દરવાજે આવવું જોતું પેલા પાછળના દરવાજે આવ્યા. આ મહારાજ આવ્યા પણ તે પાછળના દરવાજે આવ્યા. બાવની કરતા કરતા બધા દોડ્યા જોવા માટે. કઈ કોઈને કઈ દેખાયું નહીં. પાછો દરવાજો બંધ કરી દીધો. અને કુસુંબા વાળા પંડિતજીને એમ થયું કે અરે આખી જિંદગી મેં કીર્તન કર્યા, આખી જિંદગી આટલી ભક્તિ કરી, અને આ આદિવાસી બાઈ કઈ કર્યું નહોતું. એ બાઈને બાપજી આપે દર્શન આપ્યા ને અમે શું કર્યું? આ કેટલો કરુણા નિધાન છે, કેટલો દયા નિધાન છે, કેટલો કૃપા નિધાન છે, જેને માટે શ્રી અરવિંદે શબ્દ વાપરો એક્સ ગ્રેસિયા. કોસંબાવાળા પંડિતજીએ લિટરલી બીજી વખત દત્ત બાવની ગાવાની શરૂઆત કરી. અને બીજી વખત એટલા ભાવ વિભોર થઈને દત્ત બાવની ગાય. કેમ તે હવે એક જ ટાર્ગેટ, અત્યાર લગી તો કીર્તન પૂરું કરવાનું ટાર્ગેટ હતું. આનંદને માટે, મનોરંજનને માટે, નિજાનંદને માટે આ પ્રવૃત્તિ હતી. આજે અવધૂતી સાધના બની ગઈ. આ મિનિટે આ કામવાળી બાઈને બાપજી આપે કૃપા કરીને દર્શન આપ્યા. અમારા દરવાજા સુધી આવ્યા. સહેજ એક વેચનું શું કરવા છેટું રાખ્યું. અમે અહીંયા જ હતા આગળ. અને બીજી વખત દત્ત બાવની એના કરતા વધારે ભાવથી ગાય. અને ફરી વખત એ ટાઈમલેસની એન્ટિટી, ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસની આકૃતિ, એ અધિમનસની અવસ્થા. અને એ અવાજ પાછો સાંભળો. અને બાવનીનો અવાજ, દત્ત બાવનીનો અવાજ અને આર્તનાદ ફરી વખતે બાપજીને ત્યાં ને સંભળાયો. અને દત્ત બાવની પૂરી થઈ. અને જેવા એમ કે અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત કહ્યું, ફરી વખત દરવાજે ટકોરા પડ્યા. દરવાજા પર ડાંગ અથડાઈ અને દોડતા ગયા. 25-30 માણસોએ સગી આંખે પ્રત્યક્ષ રંગ અવધૂત બાપજીના દર્શન કર્યા. મેં આપને સમજાવ્યું આ પ્રેયર, આ માસ્ટર એક્ટ, આ કિંગ આઈડિયા, આ માસ્ટર એક્ટ, આ પ્રાર્થનાની તાકાત છે, આ કીર્તનની તાકાત છે. અને તે કીર્તન આપણને પ્રાપ્ત થાય, જીવન આપણું કીર્તનમય બની જાય. માતાજીએ લખ્યું પ્રેયર્સ એન્ડ મેડિટેશન નામના પોતાની ડાયરીમાં. શ્રી અરવિંદેનું નામ આપ્યું પ્રેયર્સ એન્ડ મેડિટેશન.
Matter has got to be vigorously churned so as to manifest the light and the life divine. આપણે જો આ પરમાત્માનો પ્રકાશ પ્રગટ કરવો હોય, આપણા જીવનને નિર્મળ, પવિત્ર, પારદર્શક અને ભગવાન એને પ્રસાદ તરીકે સ્વીકારે એવું બનાવવું હોય તો આ મેટરને આપણે વલોવવી પડે. અને મેટરને વલોવવાની સાધના, મનને વલોવવાની સાધના, આત્માને પારદર્શક અને સ્થિર કરવાની સાધના, આ રાસ લીલાની અંદર આત્મ તત્વને સેન્ટરમાં મૂકવાની સાધના એ અવધૂતી સાધના છે.